हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज આપણે 150 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એમાં મિત્રો આ વિડીયો જે છે એ ખૂબ ને ખૂબ ઉપયોગી થવાનો છે। મિત્રો નવા સિલેબસ મુજબ જે છે આપણે દરરોજ આવા 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવીએ છીએ। તો મિત્રો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી રાખજો। તમને જે છે દરરોજ આવા જીકેના વિડીયો જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર પહેલો, એલિસ બ્રિજ નામ કોના નામ પરથી જે છે પાડવામાં આવ્યું છે? એલિસ બ્રિજ નામ જે છે કોના નામ ઉપરથી પાડવામાં આવેલું છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? અંગ્રેજ અધિકારીના પત્ની જે છે એમના નામ ઉપરથી જે છે એ નામ પાડવામાં આવેલું છે એલિસ બ્રિજ। ખાસ યાદ રાખજો, અમદાવાદમાં એલિસ બ્રિજ જે છે એ નામ કોના ઉપરથી? તો અંગ્રેજ અધિકારીના પત્ની જે હતા એમના નામ ઉપરથી જે છે એ નામ પાડવામાં આવેલું હતું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો, કાશ્મીરનો પ્રવાસ ગ્રંથના લેખક કોણ છે? કાશ્મીરનો પ્રવાસ આ ગ્રંથ જે છે એના લેખક કોણ છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? કવિ કલાપી આવશે। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે કાશ્મીરનો પ્રવાસ ગ્રંથ જે છે એના લેખક કોણ? તો કવિ કલાપી છે। મિત્રો હિમાલયનો પ્રવાસ જો પૂછાય તો કાકા સાહેબ કાલેલકર આવશે। ખાસ યાદ રાખજો હિમાલયનો પ્રવાસ જે છે એ કોણે લખ્યો? તો કોણ આવશે? કાકા સાહેબ કાલેલકર। અને કાશ્મીરનો પ્રવાસ જે છે કવિ કલાપીએ લખેલો છે। મિત્રો તમે વિડીયોમાં જે છે એ છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, ભારતની સૌપ્રથમ નેત્રહીન મહિલા સરપંચ કોણ હતા? ભારતની સૌપ્રથમ નેત્રહીન મહિલા સરપંચ જે છે એ કોણ હતા? તો કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? સુધાબેન કાશીભાઈ પટેલ। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે ભારતની સૌપ્રથમ નેત્રહીન મહિલા સરપંચ કોણ? તો સુધાબેન કાશીભાઈ પટેલ જે છે એ હતા। મિત્રો તેઓ આણંદ જિલ્લાના જે છે એ ચાંગા ગામના હતા, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો, ગાંધીજીએ 1917-18માં અમદાવાદમાં સંઘર્ષ શરૂ કર્યું તેમાં કોનો સમાવેશ થયો? ગાંધીજીએ 1917-1800માં જે છે એ મિત્રો અમદાવાદમાં સંઘર્ષ શરૂ કર્યું તેમાં કોનો સમાવેશ થયો? તો કોનો આવશે એમાં રાઈટ આન્સર? ઔદ્યોગિક કામદારો જે છે એમનો સમાવેશ થયો હતો। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બનશે। ખાસ યાદ રાખજો કે ગાંધીજીએ 1917-18માં અમદાવાદમાં સંઘર્ષ શરૂ કર્યો એમાં કોણ હતો? ઔદ્યોગિક કામદારો જે છે એમનો સમાવેશ થયો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ટ્રસ્ટીશિપ સિદ્ધાંત કોણે રજૂ કર્યો? ટ્રસ્ટીશિપ એટલે કે વાલીપણાનો સિદ્ધાંત જે છે એ કોણે રજૂ કર્યો હતો? તો ગાંધીજી આવશે વાલીપણાનો એટલે કે ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત કોણે? તો ગાંધીજીએ જે છે એ રજૂ કરેલો હતો। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છઠ્ઠો, વાઘેલા વંશના છેલ્લા શાસક કોણ હતા? વાઘેલા વંશના છેલ્લા શાસક જે છે એ નીચેનામાંથી કોણ હતા? તો કર્ણદેવ વાઘેલા। ઓપ્શન સી જે છે રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે વાઘેલા વંશના છેલ્લા શાસક કોણ? તો કર્ણદેવ વાઘેલા હતા। ત્યારબાદનો ક્વેશ્ચન છે, ગુજરાતમાં લોકાયુક્તનો ધારો કઈ સાલમાં પસાર કરવામાં આવ્યો હતો? ગુજરાતમાં લોકાયુક્તનો ધારો જે છે એ કઈ સાલમાં પસાર કરવામાં આવ્યો હતો? તો 1986માં આવશે। શું આવશે? ઓપ્શન બી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં લોકાયુક્તનો ધારો કઈ સાલમાં? તો 1986માં જે છે એ પસાર કરવામાં આવેલો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આઠમો, ભારતમાં સૌપ્રથમ લોકાયુક્તનો કાયદો 1970માં ઓરિસ્સા રાજ્યએ બનાવ્યો તો લોકાયુક્તની નિમણૂક કરનાર પ્રથમ રાજ્ય કયું? મિત્રો ભારતમાં જે છે સૌ પ્રથમ લોકાયુક્તનો કાયદો 1970માં ઓરિસ્સા રાજ્યએ બનાવ્યો હતો, આપણને ખ્યાલ છે। તો લોકાયુક્તની નિમણૂક કરનારું પ્રથમ રાજ્ય જે છે એ આપણને અહીંયા પૂછેલું જ છે। તો કયું આવશે લોકાયુક્તની નિમણૂક કરનારું પ્રથમ રાજ્ય? મહારાષ્ટ્ર આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ભારતમાં સૌપ્રથમ લોકાયુક્તનો કાયદો 1970માં ઓરિસ્સા રાજ્યએ બનાવ્યો એ આપણને ખ્યાલ છે, પરંતુ લોકાયુક્તની નિમણૂક કરનારું જો પ્રથમ રાજ્ય પૂછાય તો શું આવશે? મહારાષ્ટ્ર આવશે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ડાકોરનું રણછોડ રાયનું મંદિર કોણે બંધાવ્યું હતું? ડાકોરનું રણછોડ રાયનું મંદિર જે છે એ કોણે બંધાવ્યું હતું? તો કોણ આવશે? ઇનામદાર તાંબેકર આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બનશે। ખાસ યાદ રાખજો કે ડાકોરનું રણછોડ રાયનું મંદિર જે છે કોણે? તો ઇનામદાર તાંબેકર જે છે એમને બંધાવ્યું હતું। મિત્રો ગોમતી તળાવના કિનારે ડંકનાથ મહાદેવ અને ડંક ઋષિના આશ્રમ પરથી ડંકપુર કહેવાયું। અને મિત્રો શ્રી કૃષ્ણના પરમ ભક્ત વજ્રસંઘ બોડાણાનો રણછોડજી ભવ્ય મંદિર સ્થાપત્યનો વિરલ સહયોગ છે, જ્યાં કાળા પથ્થરની રણછોડજીની મૂર્તિ જે છે એ આવેલી છે। અને મિત્રો આ મંદિર ડાકોરના ઇનામદાર તાંબેકરે બંધાવ્યું હતું, આપણને ખ્યાલ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 10મો, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની આ છંદ કયો છે? જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની આ છંદ જે છે એ કયો છે? તો કયો આવશે? હરિગીત આવશે। હરિગીત જે છે આ છંદ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 11મો, ભારતની રાષ્ટ્ર ભાષા તરીકે
હિન્દી ભાષાનો સ્વીકાર ક્યારે થયો? અહીંયા હિન્દી આવશે. ભારતની રાષ્ટ્રીય ભાષા તરીકે જે છે હિન્દી ભાષાનો સ્વીકાર ક્યારે થયો? તો 14 સપ્ટેમ્બર આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 12મો. સંસદની પ્રથમ બેઠકમાં સારે જહાં સે અચ્છા ગીત કોણે ગાયું હતું? સંસદની પ્રથમ બેઠકમાં સારે જહાં સે અચ્છા ગીત જે છે કોણે ગાયું હતું? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા સરોજિની નાયડુ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે સંસદની પ્રથમ બેઠકમાં સારે જહાં સે અચ્છા ગીત કોણે? તો સરોજિની નાયડુ જે છે એમણે ગાયેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચીનની સંસ્કૃતિમાં કઈ મહત્વની શોધ થઈ છે? ચીનની સંસ્કૃતિમાં કઈ એક મહત્વની શોધ થઈ? તો હોકાયંત્રની જે છે શરૂઆત થઈ હતી ચીનની જે છે સંસ્કૃતિમાં, એમાં શોધ થઈ હતી. એટલે કે ચીનની સંસ્કૃતિમાં જે છે એ હોકાયંત્રની જે છે એ શોધ થઈ હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા ભારતના કયા વીર સપૂતના અસ્થિ લંડનથી ભારત ખાતે લાવી ગુજરાતમાં તેમના નામનું સ્મારક રચવામાં આવ્યું? નરેન્દ્રભાઈ મોદીની સરકાર દરમિયાન જે છે ભારતના કયા વીર સપૂતના અસ્થિ લંડનથી ભારતમાં લાવી ગુજરાતમાં તેનું જે છે તેમના નામનું સ્મારક રચવામાં આવ્યું? તો કોણ આવશે એમાં રાઈટ આન્સર? શ્યામજી કૃષ્ણ વર્મા આવશે. ઓપ્શન સી જે છે આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે. નરેન્દ્રભાઈ મોદીની સરકાર દરમિયાન જે છે ભારતના એવા વીર સપૂત એટલે કે શ્યામજી કૃષ્ણ વર્મા જે છે એમના અસ્થિ લંડનથી ભારત ખાતે લાવી ગુજરાતમાં તેમના નામનું જે છે સ્મારક રચવામાં આવેલું હતું. ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બની જશે. મિત્રો એમની વાત કરીએ, એમનો જન્મ જે છે એ માંડવીમાં થયો હતો અને એમના નામની મિત્રો યુનિવર્સિટી આવેલી છે. ક્યાં? તો કચ્છમાં આવેલી છે. તે ઉપરાંત મિત્રો શ્યામજી કૃષ્ણ વર્મા ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના પ્રોફેસર હતા, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 15મો. ભારતના રાષ્ટ્રપતિને ધારાકીય બાબત અંગે સલાહ આપવાનું કામ કોણ કરે છે? ભારતના રાષ્ટ્રપતિને જે છે એ ધારાકીય બાબત અંગે જે છે સલાહ આપવાનું કામ જે છે કોણ કરે છે? તો એટર્ની જનરલ. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ભારતના રાષ્ટ્રપતિને ધારાકીય બાબત અંગે જે છે સલાહ આપવાનું કામ જે છે કોણ? તો એટર્ની જનરલ કરતા હોય છે. મિત્રો અહીંયા વાત કરીએ એટર્ની જનરલનો અનુચ્છેદ કયો આવે? તો કયો આવશે? 76મા નંબરનો અનુચ્છેદ જે છે એટર્ની જનરલનો આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 16મો. જુદા જુદા પર્સનલ કોમ્પ્યુટરનું જોડાણ કરીને શું રચી શકાય? જુદા જુદા પર્સનલ કોમ્પ્યુટરનું જોડાણ કરીને જે છે શું રચી શકાય? તો નેટવર્ક રચી શકાય. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મુસ્લિમ બિરાદરો માટેનું પવિત્ર સ્થાન મીરાદાતર ક્યાં આવેલું છે? મુસ્લિમ બિરાદરો માટે જે છે એ પવિત્ર સ્થાન એવું મીરાદાતર ક્યાં આવેલું છે? તો ઉનાવા ખાતે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બનશે. ખાસ યાદ રાખજો કે મુસ્લિમ બિરાદરો માટેનું પવિત્ર સ્થાન એવું મીરાદાતર ક્યાં? તો ઉનાવા ખાતે આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કમ્પ્યુટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનો એકમ કયો છે? કમ્પ્યુટરમાં માહિતી સંગ્રહનો જે છે સૌથી નાનો એકમ કયો છે? તો કયો આવશે? બીટ આવશે. બીટ જે છે ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. 8 બીટ બરાબર 1 બાઇટ એ થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સંસદની સંયુક્ત બેઠક બોલાવવાની જરૂરિયાત ક્યારે ઊભી થાય છે? સંસદની જે છે એ સંયુક્ત બેઠક બોલાવવાની જરૂરિયાત ક્યારે ઊભી થાય? તો ક્યારે આવશે? કોઈ ખરડામાં મતભેદ થવાના પ્રસંગે જે છે એ ઊભી થતી હોય છે. સંસદની સંયુક્ત બેઠક બોલાવવાની જરૂરિયાત ક્યારે? તો કોઈ ખરડામાં મતભેદ થવાના પ્રસંગે જે છે એ જરૂરિયાત ઊભી થતી હોય છે. ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ધૂમકેતુનું મૂળ નામ શું હતું? ધૂમકેતુનું મૂળ નામ જે છે એ શું હતું? તો ગૌરીશંકર જોશી. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ધૂમકેતુનું મૂળ નામ શું? તો ગૌરીશંકર જોશી જે છે એમનું મૂળ નામ હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેના વાક્યમાં કયો અલંકાર છે તેના બેસતા જ ખુરશી રડવા લાગી? એટલે કે આ વાક્યમાં કયો અલંકાર છે તેના બેસતા જ ખુરશી રડવા લાગી? આ કયો અલંકાર દર્શાવે છે? સજીવારોપણ દર્શાવે છે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. તેના બેસતા જ ખુરશી રડવા લાગી. કયો અલંકાર? તો સજીવારોપણ દર્શાવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 22મો. પદો અને ગરબીઓથી લોકપ્રિય બનેલા કવિ શ્રી દયારામ ક્યાંના વતની હતા? પદો અને ગરબીઓથી લોકપ્રિય બનેલા એવા કવિ શ્રી દયારામ જે છે ક્યાંના વતની હતા? તો ચાણોદના વતની હતા. ઓપ્શન એ અહીંયા રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 23મો. મહાસાગરીય ગરમ પ્રવાહ કઈ બાજુ ગતિ કરે છે? મહાસાગરીય ગરમ પ્રવાહ જે છે એ કઈ બાજુ ગતિ કરે? તો કયું આવશે રાઈટ આન્સર અહીંયા? વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જે છે એ ગતિ કરે મહાસાગરીય ગરમ પ્રવાહો. ખાસ યાદ રાખજો. ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. મિત્રો ધરતી પરની નદીઓની જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષોથી નિશ્ચિત દિશામાં વહે છે અને મિત્રો આ પ્રવાહને મહાસાગરીય પ્રવાહ કહેવામાં આવે છે. આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગાંધીજી દ્વારા 1936માં શરૂ કરેલ શિક્ષણ યોજના કોના વડપણ હેઠળ એક શિક્ષણ સમિતિની રચના
કરી. ગાંધીજી દ્વારા 1936માં શરૂ કરેલ શિક્ષણ યોજના જે છે કોના વડપણ હેઠળ એક શિક્ષણ સમિતિની રચના કરવામાં આવી? તો કોના આવશે? ઝાકિર હુસેન, એમના જે છે વડપણ હેઠળ શિક્ષણ સમિતિની રચના જે છે કરવામાં આવી હતી. મિત્રો, મહાત્મા ગાંધીએ સ્વતંત્ર સંગ્રામની સાથે સાથે શિક્ષણ પરત્વે પણ ભગીરથ કાર્ય કર્યું હતું. તેમની શિક્ષણ યોજના ઈસવીસન 1936માં વર્ધા શિક્ષણ યોજના તરીકે જાણીતી છે. અને મિત્રો, આ ડૉક્ટર ઝાકિર હુસેનના વડપણ હેઠળ જે છે તેમણે એક શિક્ષણ સમિતિની રચના કરી હતી, આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ન્યુટ્રોનની શોધ કોના દ્વારા કરવામાં આવી? ન્યુટ્રોનની શોધ જે છે કોના દ્વારા કરવામાં આવી? તો ચેડવિક જે છે એમના દ્વારા ન્યુટ્રોનની શોધ જે છે એ કરવામાં આવી હતી. ક્યારે? તો 1932માં. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. 1932માં જે છે એ ન્યુટ્રોનની શોધ કરવામાં આવી. કોના દ્વારા? તો ચેડવિક દ્વારા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 26મો, સંગીત ક્ષેત્રે પ્રતિભા ધરાવનાર અમીર ખુસરો કોના સમયમાં થઈ ગયા? સંગીત ક્ષેત્રે પ્રતિભા ધરાવનારા એવા અમીર ખુસરો કોના સમયમાં જે છે એ થઈ ગયા? તો કોના આવશે અહીંયા રાઈટ આન્સર? અલાઉદ્દીન ખિલજી જે છે એમના સમયમાં થઈ ગયા હતા જે છે અમીર ખુસરો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દક્ષિણ પથના સ્વામીનું બિરુદ કોને પ્રાપ્ત છે? દક્ષિણ પથના સ્વામીનું બિરુદ જે છે કોને પ્રાપ્ત છે? તો પુલકેશી બીજો જે છે એમને આ દક્ષિણ પથના સ્વામીનું બિરુદ મળેલું છે. ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર આપણો બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 28મો, યુનોના પ્રમુખ બનનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? યુનોના પ્રમુખ બનનાર પ્રથમ ભારતીય મહિલા જે છે એ કોણ હતા? તો વિજયાલક્ષ્મી પંડિત. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે યુનોના પ્રમુખ બનનાર પ્રથમ ભારતીય મહિલા કોણ? તો વિજયાલક્ષ્મી પંડિત હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતની પ્રથમ બેંક કઈ હતી? ભારતની સૌપ્રથમ બેંક જે છે એ કઈ હતી? તો પંજાબ નેશનલ બેંક જે છે એ ભારતની મિત્રો ખાસ યાદ રાખજો પ્રથમ બેંક હતી. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 30મો, ઈસવીસન 815માં સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કોણે કર્યું હતું? ઈસવીસન 815માં સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ જે છે એ કોણે કર્યું હતું? તો કોણે આવશે રાઈટ આન્સર અહીંયા? નાગભટ્ટ પ્રથમ જે છે એમણે કરેલું હતું. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ઈસવીસન 815માં સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કોણે? તો નાગભટ્ટ પ્રથમ જે છે એમણે કરેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનું સૌપ્રથમ ગૌ અભયારણ્ય ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના સમયમાં બન્યું? ભારતનું સૌપ્રથમ ગૌ અભયારણ્ય જે છે એ ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના સમયમાં બન્યું? તો આનંદીબેન પટેલ જે છે એ મુખ્યમંત્રી હતા એ સમયમાં બન્યું હતું સૌપ્રથમ ભારતનું ગૌ અભયારણ્ય. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 32મો, ગુજરાતમાં જામનગર નજીક કઈ જગ્યાએ જહાજ ભાંગવાનો ઉદ્યોગ વિકસ્યો છે? ગુજરાતમાં મિત્રો જામનગર નજીક જે છે એ કઈ જગ્યાએ જહાજ ભાંગવાનો ઉદ્યોગ વિકસ્યો છે? તો કઈ જગ્યાએ આવશે રાઈટ આન્સર અહીંયા? સચાણા. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. જામનગર નજીક સચાણા ખાતે જે છે એ જહાજ ભાંગવાનો ઉદ્યોગ વિકસ્યો છે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિનય પત્રિકા કોનો પ્રસિદ્ધ ગ્રંથ છે? વિનય પત્રિકા કોનો જે છે એ પ્રસિદ્ધ ગ્રંથ છે? તો કોનો આવશે રાઈટ આન્સર અહીંયા? તુલસીદાસનો આવશે. ઓપ્શન સી જે છે રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે વિનય પત્રિકા કોનો જે છે એ પ્રસિદ્ધ ગ્રંથ છે? તો તુલસીદાસનો જે છે પ્રથમ પ્રસિદ્ધ ગ્રંથ છે. મિત્રો, તુલસીદાસ યુવાનીમાં જે સાધુ બન્યા હતા અને તેમણે રામચરિત માનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી, આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કઈ ખેતીને વ્યાપારી ખેતી પણ કહેવાય છે? કઈ ખેતીને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે? તો સઘન ખેતી. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે વ્યાપારી ખેતી કઈ ખેતીને કહેવાય? તો સઘન ખેતી હોય એને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે. મિત્રો, હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલ છે અને આ ખેતીમાં આર્થિક વળતરને મહત્વ આપવામાં આવે છે. તેથી આ ખેતીને જે છે વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 35મો, જલિયાવાલા બાગ હત્યાકાંડ બાદ કયું કમિશન દ્વારા તપાસ કરવામાં આવી હતી? જલિયાવાલા બાગ હત્યાકાંડ પછી જે છે કયા કમિશન દ્વારા તપાસ કરવામાં આવી? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? હન્ટર કમિશન આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. જલિયાવાલા બાગ હત્યાકાંડ પછી જે છે કયા કમિશન દ્વારા તપાસ કરવામાં આવી? તો હન્ટર કમિશન દ્વારા તપાસ કરવામાં આવી હતી. જલિયાવાલા બાગ હત્યાકાંડ પૂછાય તો ક્યારે થયો હતો? 13 એપ્રિલ 1919માં. ખાસ યાદ રાખજો જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે? તો 13 એપ્રિલ 1919માં થયેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કઈ પ્રજાને કિરાત તરીકે ઓળખવામાં આવે છે? કઈ પ્રજા જે છે કિરાત તરીકે ઓળખાય છે? મિત્રો, સાવ ઇઝી ક્વેશ્ચન છે. મોંગોલોઇડ જે છે એ પ્રજા કિરાત તરીકે ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જ્ઞાન પ્રાપ્તિ બાદ બૌદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ ક્યાં આપવામાં આવ્યો? જ્ઞાન પ્રાપ્તિ પછી જે છે બૌદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ જે છે ક્યાં આપવામાં આવ્યો?
તો ક્યાં આવશે? સારનાથ આવશે। સારનાથ ખાતે જે છે જ્ઞાન પ્રાપ્તિ બાદ બૌદ્ધ દ્વારા ઉપદેશ જે છે એ આપવામાં આવ્યો સારનાથ ખાતે। અને મિત્રો આ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન નામ આપવામાં આવ્યું। તો આપણને ખ્યાલ હોવો જોઈએ। ક્યારેક પ્રશ્ન પૂછાય કે જ્ઞાન પ્રાપ્તિ પછી બૌદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ જે છે આપવામાં આવ્યો એને નામ શું આપવામાં આવ્યું? તો શું આવશે? ધર્મચક્ર પ્રવર્તન એને એવું નામ આપવામાં આવેલું હતું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે? બે ભરતી અથવા તો ઓટ વચ્ચેનો સમયગાળો જે છે કેટલો હોય? તો 12.25 કલાક આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રાચીન હડપ્પા સંસ્કૃતિનું મહત્વનું સ્થળ લોથલ કયા જિલ્લામાં આવેલું છે? પ્રાચીન હડપ્પા સંસ્કૃતિનું મહત્વનું સ્થળ એવું લોથલ જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? તો અમદાવાદ જિલ્લામાં આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ડોલોમાઇટ કઈ ધાતુની ખનિજ છે? ડોલોમાઇટ જે છે કઈ ધાતુની ખનિજ છે? તો કેલ્શિયમની આવશે ખનિજ જે છે ડોલોમાઇટ એ કઈ ધાતુની? તો કેલ્શિયમની ખનિજ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 41મો, ટાઇફોઇડ શરીરના કયા અંગને અસર કરે છે? ટાઇફોઇડ જે છે શરીરના કયા અંગને જે છે એ અસર કરે છે? તો આંતરડાને જે છે ખાસ યાદ રાખજો કે ટાઇફોઇડ જે છે શરીરના કયા અંગને? તો આંતરડાને અસર કરે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચિત્તોડની કઈ રાણીએ હુમાયુને રાખડી મોકલાવી હતી? ચિત્તોડની કઈ રાણીએ જે છે એ હુમાયુને રાખડી મોકલાવી હતી? તો રાણી કર્મવતી જે છે એમણે મિત્રો હુમાયુને રાખડી મોકલાવી હતી। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા શાસકને ઉમાપતિ વર લબ્ધ પ્રસાદ કહેવામાં આવ્યો છે? કયા શાસકને મિત્રો ઉમાપતિ વર લબ્ધ પ્રસાદ કહેવામાં આવેલો છે? તો કુમારપાળ જે છે એમણે મિત્રો ખાસ યાદ રાખજો કે લબ્ધ પ્રસાદ કહેવામાં આવેલો છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા રાષ્ટ્રપતિ બિન જોડાણવાદી આંદોલનના મહાસચિવ હતા? કયા રાષ્ટ્રપતિ બિન જોડાણવાદી આંદોલનના જે છે એ મહાસચિવ હતા? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? જ્ઞાની ઝૈલ આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે। પોકેટ વીટોનો ઉપયોગ કરનારા જે છે જ્ઞાની ઝૈલ એ રાષ્ટ્રપતિ બિન જોડાણવાદી આંદોલનના મહાસચિવ હતા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સોલંકી વંશનો રાજા જયસિંહ સિદ્ધરાજ સાથી કહેવાય છે? સોલંકી વંશનો રાજા સિદ્ધરાજ જયસિંહ જે છે સિદ્ધરાજ સાથી કહેવાય છે। તો મિત્રો એણે જુનાગઢ જીતવામાં સફળતા મળી હતી એટલા માટે જે છે એ કહેવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 46મો, નીચેના પૈકી કયા બળતણનું કેલેરી મૂલ્ય સૌથી ઓછું હોય છે? નીચેનામાંથી કયા બળતણનું કેલેરી મૂલ્ય જે છે સૌથી ઓછું હોય છે? તો કયા બળતણનું આવશે રાઈટ આન્સર અહીંયા? છાણાનું આવશે। છાણા જે છે એનું કેલેરી મૂલ્ય જે છે મિત્રો સાવ ઓછું હોય છે। છાણાનું જે છે વાત કરીએ 6000થી 8000 વચ્ચે હોય છે। મિત્રો લાકડું જે છે એનું કેલેરી મૂલ્ય 17000થી 22000 જેટલું હોય છે। અને મિત્રો સૌથી વધારે પૂછાય તો હાઇડ્રોજનનું આવશે, 1.5 લાખ જેટલું જે છે એનું કેલરી મૂલ્ય હોય છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગૃહના કોઈ સભ્ય અધ્યક્ષની પરવાનગી વગર કેટલા દિવસ ગેરહાજર રહે તો તેમની બેઠક ખાલી ગણાશે? ગૃહના કોઈ સભ્ય જે છે મિત્રો અધ્યક્ષની પરવાનગી વગર કેટલા દિવસ સુધી ગેરહાજર રહે તો તેમની બેઠક ખાલી ગણાશે? તો કેટલા દિવસ આવશે? 60 દિવસ આવશે। 60 દિવસ સુધી જો કોઈ અધ્યક્ષ જે ગૃહના સભ્ય જે છે અધ્યક્ષની પરવાનગી વગર 60 દિવસ સુધી ગેરહાજર રહે તો એમની બેઠક ખાલી ગણાશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 48માં, તારાઓનું ટમટમવું કઈ ઘટના છે? તારાઓનું ટમટમવું આ ઘટના જે છે કઈ ઘટના છે? તો પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન આ ઘટના થશે। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તિબેટ ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઈ 2 સંહિતા પ્રસિદ્ધ છે? તિબેટ ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઈ 2 સંહિતા જે છે પ્રસિદ્ધ છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? કજાર તંજર। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 50મો, જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને શું કહે છે? જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયા હોય એને શું કહેવામાં આવે છે? તો પાચન કહેવામાં આવશે। ઓપ્શન અહીંયા સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયા હોય એને શું? તો પાચન કહેવામાં આવે છે। મિત્રો જોઈએ ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। દ્વારકા ઓખા મંડળ વિસ્તારમાં કોને અંગ્રેજોને જબરદસ્ત પ્રતિકાર કર્યો હતો? દ્વારકા ઓખા મંડળ વિસ્તારમાં કોને જે છે અંગ્રેજોનો જબરદસ્ત પ્રતિકાર કર્યો હતો? મિત્રો આ સાવ ઈઝી ક્વેશ્ચન છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો મિત્રો આ તો વિડીયો, જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને। અને મિત્રો આ વિડીયોમાંથી 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે। અને મિત્રો છેલ્લે લાસ્ટમાં 51મો ક્વેશ્ચન છે એનો આન્સર તમારે ખાસ જણાવવાનો રહેશે કોમેન્ટમાં।
વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક કરી તમારા મિત્રો જોડે શેર કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી રાખજો. દરરોજ તમને આવા જીકેના વિડીયો જે છે એ જોવા મળશે. હવે મળશું કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.